નમસ્કાર. યુટ્યુબના એલ્યુમિનાય ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ એક સ્ત્રી એ ઉત્તમ સમાજના યોગદાનમાં પોતાનો ફાળો આપે છે. એક સ્ત્રી સંબંધોના ગૂંચવાડામાં પોતાની જાતને ઉકેલે છે. એક સ્ત્રી ઉત્તમ માતા હોઈ શકે, એક સ્ત્રી ઉત્તમ પત્ની હોઈ શકે, એક સ્ત્રી પુત્રવધુ હોઈ શકે, એક સ્ત્રી એક પુત્રી પણ હોઈ શકે. પરંતુ આ બધા જ સંબંધોના ગૂંચવાડામાંથી પોતાની જાતને ઉકેલીને એક આદર્શ સમાજનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપે છે. આઈજીએચએસના આવા જ પોડકાસ્ટમાં અમે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે પોતાનો અભ્યાસ કરી ચૂક્યા છે એવા ભૂતપૂર્વ સ્ટુડન્ટને આમંત્રિત કરીએ છીએ, એમનો પરિચય આપીએ છીએ, એમની કારકિર્દીનો પરિચય આપીએ છીએ કે જેમણે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી છે. તો આજના આ પોડકાસ્ટમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણી સાથે શ્રીમતી ભાવિનીબેન ત્રિપાઠી છે કે જેમણે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાની કારકિર્દી બનાવી છે. ભાવિનીબેન પોતાનો પરિચય આપીને આપણી સાથે એમના અનુભવો શેર કરશે. શ્રીમતી ભાવિનીબેન ત્રિપાઠી. નમસ્કાર, હું ભાવિની ત્રિપાઠી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 11-12માં કોમર્સ ટીચર તરીકે ફરજ બજાવું છું અને સાથે સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓ ઘણી બધી જેમ કે સંગીત છે કે પર્યાવરણની રક્ષા છે કે સામાજિક સેવા છે એવી અનેક પ્રવૃત્તિઓ કરું છું. અને જાયન્ટ્સ ક્લબમાં અમારું એક ગ્રુપ છે સાહેલી મલય સ્મૃતિ ગ્રુપ, એના માધ્યમથી પણ અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. ખૂબ ખૂબ સરસ. ભાવિનીબેન, તમારું આ એલ્યુમિનાય ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. આ પોડકાસ્ટમાં હું પ્રશ્નોત્તરીની શરૂઆત કરું તો સૌથી પહેલા આઈજીએચએસની સ્થાપના કે ભૂતકાળ વિશે તમે શું જાણો છો? 1949માં સ્થપાયેલી શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એટલે કચ્છની કન્યા કેળવણીની સૌથી મોટી સ્કૂલ અને આ ઐતિહાસિક સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો છે એનું મને અતિ ગૌરવ છે. અચ્છા, આઈજીએચએસમાં તમે અભ્યાસ કાળની શરૂઆત ક્યારે કરી? આઈજીએચએસમાં હું ધોરણ 8 1984-85ના વર્ષથી પ્રવેશ મેળવ્યો અને ધોરણ 12 1989 માર્ચમાં પૂરું થયું. એટલે 8 થી 12 ની સફર મારી જીવનનો અણમોલ લાવો છે. બહુ સોનેરી યાદો એની સાથે સંકળાયેલી છે. અચ્છા, અને એ સમયે આચાર્ય શ્રી કોણ હતા? ત્યારે અમારા આચાર્ય શ્રી ઉમાકાંતભાઈ ત્રિપાઠી સાહેબ હતા. ખૂબ જ સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ. અને શાળા પરિવાર? ત્યારે ધોરણ 8 માં મને એડમિશન મળ્યું. શ્રી અનુપમાબેન ઠક્કર અમારા વર્ગ શિક્ષક અને ઇંગ્લિશ અને સંસ્કૃત ભણાવતા. અમે બધી જ વિદ્યાર્થીનીઓ એમની દીવાની હતી. અનુપમાબેન અમારા આદર્શ હતા અને સાથે સાથે ત્યારે અમારું સમાજ વિદ્યા તરંગીનીબેન શુક્લ લેતા, પછી પન્નાબેન વિજ્ઞાન ભણાવતા, ફરીદાબેન ગણિત ભણાવતા, પછી મોહિનીબેન, મંજુબેન, હંસાબેન પંડ્યા, હંસાબેન ઠક્કર, અનેક અમારા ગુરુજનોએ અમારું સરસ રીતે ઘડતર કર્યું. અમારા વાઇસ પ્રિન્સિપાલ શ્રી મૃદુલાબેન અંતાણી, અમારા 9માના ક્લાસ ટીચર ગુલબાનુબેન, એમને એટલું સરસ ઘડતર કર્યું છે, એવું વાવ્યું છે કે અમે આજે પણ સમાજને આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. જી, આજે પણ આઈજીએચએસ પરિવારનો તમે શાળા પરિવાર જોશો તો એ પણ ખૂબ મોટો છે અને ઘણા બધા નવા ચહેરાઓ તમને એમાં જોવા મળશે. અને મને ખૂબ આનંદ છે કે પ્રગતિ વોરા, નિરુપમાબેન ઠક્કર આ અમારી વિદ્યાર્થીનીઓ આજે ઇન્દિરાબાઈમાં શિક્ષક તરીકે ઉત્તમ કાર્ય કરી રહી છે. તમારા અભ્યાસકાળ દરમિયાનના તમારા જે ફ્રેન્ડ્સ હતા એના વિશે તમે કંઈ કહેશો? ઇન્દિરાબાઈએ મને જીવનભરની મહામૂલી ભેટ બધી સહેલીઓ તરીકે આપી છે. જેના નામો યાદ કરું તો અલ્પા ચોથાણી, અલ્પા સચદે, નીતા ઠક્કર, પ્રતિમા ઠક્કર, છાયા ઠક્કર, પ્રજ્ઞા, અનેક અનેક બહેનપણીઓ મારી. અમે આજે પણ બધા જ કોન્ટેક્ટમાં છીએ અને સાથે મળીએ છીએ અને આનંદ કરીએ છીએ. જી, હું અત્રેથી આ પોડકાસ્ટના માધ્યમથી તમને હું વિનંતી કરીશ કે આપના
જે પણ ફ્રેન્ડ્સ છે કે જે IGHS-માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તો એમને પણ તમે આ પોડકાસ્ટમાં જોડો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડો, કે જેથી આપણું જે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે ગ્રુપ છે, એક સમુદાય છે, એક મોટો સમુદાય બને. અને તમે જાણો છો એમ કે ચાલુ વર્ષે 2024માં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે. તો એ નિમિત્તે આપણે એક અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ. તો આપના મિત્રો એમાં જોડાય, શાળાને સહયોગ આપે, શાળાના વિકાસમાં પોતાનો ફાળો આપે, એમ આપના માધ્યમથી આપ એમને અનુરોધ કરશો. આગળ વધીએ તો આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ સિદ્ધિ એવી હોય, કોઈ ઘટના હોય કે કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય, જો આપને યાદ હોય તો આપ અહીંયા રજૂ કરશો. ઇન્દ્રબાઈને તો રોજે રોજ દરેક દિવસ મારા માટે એક યાદગાર સંભાળનું છે. ખૂબ ત્યાં અનેક સારામાં સારા ભણતરની સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અને રોજ પ્રાર્થના સભા અમે ગજાવતા. પ્રાર્થના સભામાં પ્રાર્થના અને ભજન ધૂન એ તો હું રોજ ગવડાવતી જ, પણ જ્યારે કોઈ પણ ક્યારેક એવું બને કે કોઈ આવ્યું ના હોય ને એનો વારો હોય, તો તરત જ મને અમારા ગુરુજનો કહેતા, ભાવિની ઊભી થઈ જા, એટલે સમાચાર સુવિચાર જાણવા જેવું ધોધ વરસાવતી. એટલે ઇન્દ્રબાઈની પ્રાર્થના સભાએ જે મારું ઘડતર કર્યું છે, એ આજે હું જે કાંઈ મુકામ પર છું કારકિર્દી, એમાં ખૂબ ઉપયોગી થયું છે. અને સાથે સાથે ગઢવી સર, એલએન ગઢવી સર મારા સંગીત ટીચર હતા. એમણે પણ મારો સંગીતની કારકિર્દીમાં આગળ વધવામાં ખૂબ જ એમને મોટો ફાળો આપ્યો છે. અને હંમેશા કહેતા રહેતા, ભાવલી તારો અવાજ બહુ સરસ છે, તું રિયાઝ ચાલુ રાખ. સાથે સાથે સંગીતમાં અને સાહભ્યાસમાં મારી બેનપણીઓ હતી, રક્ષા ત્રિપાઠી, ઉષા ઉપાધ્યાય, બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. આજ સુધી અમે બધા સાથે જ છીએ. જી, કોઈ સિદ્ધિ તમારી એ સમય દરમિયાનની? ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હું શાળા પ્રથમ હતી. 3 જુલાઈ 1989 ના દિવસે 12માનું પરિણામ આવ્યું હતું અને એમાં હું ઇન્દ્રાબાઈમાં સામાન્ય પ્રવાહ પ્રથમ હતી. એ મારા માટે જિંદગીનો એક યાદગાર અવસર છે. કોંગ્રેચ્યુલેશન્સ એ માટે. થેન્ક યુ સર. કોઈ પ્રેરણાદાયી પ્રસંગ અથવા તો કોઈ શિક્ષક દ્વારા તમને કોઈ પ્રેરણા મળી હોય કે જેથી તમારા જીવનમાં કંઈ ફેરફાર આવ્યો હોય? મારા દરેક ગુરુજનો ઇન્દ્રાબાઈમાં મારું વ્યક્તિગત ધ્યાન રાખીને ઘડતર માટે, વિકાસ માટે ખૂબ પ્રયત્ન કરતા. અને મને એકવાર સમાચાર વાંચવાનું કહ્યું ઇન્દ્રાબાઈમાં, શ્રી અનુપમાબેને પ્રાર્થના સભામાં. તો મારા મમ્મી પણ શિક્ષિકા, દરબારગઢ સ્કૂલમાં પછી આચાર્ય હતા. એટલે એમણે મને શીખવાડ્યું કે પહેલા સ્થાનિક સમાચાર, પછી પ્રાદેશિક સમાચાર, પછી રાજ્યના, પછી દેશના, પછી આંતરરાષ્ટ્રીય, એવી રીતે વિભાગ કરીને તું સમાચાર લખીને જા. અને મેં રજૂ કર્યા તો બધા જ ગુરુજનો અને વિદ્યાર્થીનીઓ આફરીન પોકારી ગઈ કે આટલી સરસ રીતે મુદ્દાસર વ્યવસ્થિત આ રજૂઆત, બધાને એમ થયું કે આના પરથી અમને પણ પ્રેરણા મળે છે. પછી બધા ગુરુજનો આગળ વધવા માટે પણ મને હંમેશા પ્રેરતા. અને ઇન્દ્રાબાઈમાં રહીને જ મેં શિક્ષક બનવાનું સ્વપ્ન સેવ્યું અને એ ચરિતાર્થ કર્યું. ઇન્દ્રાબાઈમાં પ્રાર્થનામાં હું ઊભી થાઉં એટલે બધી વિદ્યાર્થીઓ આજે પણ મળે તો એમ કે તારું તરત જ અમને ભજન યાદ આવે. ગાઈ સંભળાવ એક કડી? હા, ચોક્કસ. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया, ठुमक चलत રામચંદ્ર. આ ભજન આ 35 વર્ષ પછી પણ બેનપણીઓને હજી પણ યાદ છે. ખૂબ સરસ બેન. આજે પણ જો તમે પ્રાર્થના સભાની અમારી મુલાકાત લેશો તો તમે જે રીતે વર્ણન કર્યું ને એ જ રીતે આજે અમારી જે સમિતિની દીકરીઓ છે, અમારા સંગીત ટીચર છે, અમારા આચાર્ય શ્રી છે, અમારા સુપરવાઇઝર શ્રી છે અને સમગ્ર શાળા પરિવાર બહુ કહું ને કે દિવસનું શરૂઆત પ્રાર્થનાથી ખૂબ સુંદર રીતે ઇન્દ્રાબાઈમાં થાય છે. અને ઉત્તમ સંસ્થા હતી, છે અને રહેશે. કારણ કે આપ સૌ જેવો ટેલેન્ટેડ સ્ટાફ જે ત્યાં ફરજ બજાવી રહ્યો છે તે દીકરીઓના સર્વાંગી વિકાસમાં સતત પ્રયત્નશીલ છે. જી, થેન્ક યુ વેરી મચ. IGHS-માં તમે અભ્યાસ પૂર્ણ કર્યો, એ બાદ આપણે જે આપની કારકિર્દીની શરૂઆત કરી એના વિશે આપ કહો. IGHS-માં ભણવામાં અને સાબિત પ્રવૃત્તિમાં દરેકમાં અમે ભાગ લેતા. યુવા ઉત્સવ છે, રાસોત્સવ છે, અને બધામાં ખૂબ નંબરો લીધા. અને આ જે ઘડતર છે એ મને આગળ કારકિર્દી બનાવવામાં ખૂબ કામ આવ્યું. અને પછી મેં અહીંયા કોમર્સ કોલેજમાં M.Com સુધીનો અભ્યાસ કર્યો. પછી B.Ed અમદાવાદ વિવેકાનંદ કોલેજમાં કર્યું. જે IGHS અત્યારે જે ઇન્દ્રાબાઈની આ ઇમારત છે, ભૂકંપ પછી આ સુંદર મકાનનું જે મેં નિર્માણ કર્યું છે, એ ડોક્ટર મધુકાંત આચાર્ય સાહેબના ઘરે ત્યારે મોટા ભાગે B.Ed માટે હું રહી. એમના મિસિસને મેં સાથે B.Ed કર્યું.
વાહ. તો ત્યારથી એમણે માત્ર કચ્છની વિદ્યાર્થીની છે એટલી જ ઓળખાણ છતાં પણ એમણે આશાબેને સગી નાની બેનથી વધુ મને પ્રેમ આપ્યો અને અતિ લાગણી મારા પર રાખી. અમે બંને ત્યાં ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો, ખૂબ ઊંચી મેરિટથી પાસ થયા અને ત્યાર પછી હું માતૃછાયામાં કોમર્સ ટીચર તરીકે જોડાઈ ગઈ. સર્વિસ કરતા કરતા મેં એમએડ પણ અહીંયા મુન્દ્રા આરડી એજ્યુકેશનમાંથી પૂરું કર્યું અને હજી પણ હું નિરંતર વિદ્યાર્થીની જ છું. પછી એ સીવણ હોય, ભરત ગૂંથણ હોય, સંગીત હોય, યોગ હોય, કાંઈ પણ કોમ્પ્યુટર હોય, કોઈ પણ નવો નવો અભ્યાસક્રમ હું કરતી રહું છું, શીખતી રહું છું અને મારી જાતને વધુ ને વધુ બહેતર બનાવવાનો પ્રયત્ન કરું છું અને એનો લાભ મારી વિદ્યાર્થીનીઓને, અમારા પરિવારના બાળકોને સૌને મળતો રહે એવા પ્રયત્નો કરું છું. જી, આપણે બીએડ પૂરું કર્યું, એમએડ પૂરું કર્યું ને, ત્યારબાદ ફરજ કાળ આપણો કેવી રીતે શરૂઆત કરી? બીએડ પૂરું થયું 96માં અને માતૃછાયામાં હું કોમર્સ ટીચર તરીકે જોડાઈ જી. અને ઇન્દ્રબાઈ જેવી જ ઉત્તમ સંસ્થા માતૃછાયા, જી. આ બંને આપણા કચ્છની કન્યા કેળવણી માટેની ઉત્તમ સંસ્થાઓ હતી, ચોક્કસ. છે અને રહેશે. સાચી વાત. ખૂબ સરસ. ત્યાં પણ માતૃછાયામાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીનીનો સર્વાંગી સરસ વિકાસ થાય એવું સરસ મજાનું ઘડતર થાય છે અને હું ઇન્દ્રાબાઈ અને માતૃછાયાનો ભાગ છું એનું મને બહુ જ ગૌરવ છે. ખૂબ ખૂબ આભાર અને અમારી પણ શુભેચ્છા છે કે આપ આપની કારકિર્દીમાં ઉજ્જવળ પ્રગતિ કરો અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા જ રહો. અંતમાં એક વાત કહીશ કે આઈજીએચએસ એલ્યુમિનાઈ પોડકાસ્ટમાં આપણે જે 75 વર્ષની ઉજવણી કરવાની છે અથવા તો જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જે અત્યારે ભુજમાં છે અથવા ભુજની બહાર છે અથવા વિદેશમાં છે, ઘણા બધા એલ્યુમિનાઈ જે સ્ટુડન્ટ્સ છે મને મેસેજો પણ કરે છે કે ભાઈ અમારે પણ આવી રીતના પોડકાસ્ટમાં ભાગ લેવો છે વિદેશથી, તો અમે એના માટે તૈયાર છીએ. અમે ઓનલાઈન પોડકાસ્ટ પણ નું આયોજન કરીએ છીએ. તો આપના દ્વારા એક એવો સંદેશો આપો કે જેથી વધુ ને વધુ સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાય અને આવા પોડકાસ્ટમાં પોતાનું યોગદાન આપે. હેલો મારી પ્યારી સખીઓ, આપણે વોટ્સઅપના ગ્રુપથી બધા મળતા રહ્યા છીએ અને ઘણીવાર આપણે કહીએ છીએ કે આપણે ઇન્દ્રાબાઈનું પણ આવું ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન યોજાય અને હવે એ દિવસો નજીક આવી રહ્યા છે. આપણે સૌ આપણી ઇન્દ્રાબાઈના 75 વર્ષની ઉજવણીના હીરક મહોત્સવમાં સામેલ થશું. તો હું આપને અનુરોધ કરું છું કે આપ સૌ દેશ વિદેશમાં અલગ અલગ શહેરોમાં વસો છો તો ત્યાંથી ઓનલાઈન અથવા તો અહીં આવીને આ પોડકાસ્ટમાં પણ જોડાઓ અને આ જે પ્રોગ્રામ થાય એમાં પણ સામેલ થાઓ. આપણે બહુ ભવ્યાથી ભવ્ય ઉજવણી કરીશું, બધા સાથે મળીને આનંદ કરશું. હું ઇન્દ્રાબાઈ માટે 2 પંક્તિ ગાઈશ. વારી જાઉં રે બલિહારી જાઉં રે, ઓ વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારી આઈજીએચએસ પર હું સખી વારી જાઉં રે, મારી ઇન્દ્રાબાઈ પર હું સખી વારી જાઉં રે, મારી ઇન્દ્રાબાઈ શાળા છે ઉત્તમ મંગલ શાળા, જીવન ઘડતર અહીં થાતા સખી વારી જાઉં રે. અને વાલીઓને પણ મારો એક સંદેશ છે કે ઇન્દ્રાબાઈ કે માતૃછાયા કન્યા કેળવણીની ઉત્તમ સંસ્થાઓ છે. આ સરકારી કે ગ્રાન્ટેડ સંસ્થાઓમાં ખૂબ સારી સુવિધાઓ સરકાર આપી રહી છે અને ટેટ પાસ અત્યંત ટેલેન્ટેડ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. તો આપની દીકરીઓનું સર્વાંગી સુંદર ઘડતર અહીંયા થાય છે અને વિકાસ થાય છે. તો આપના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો જ આગ્રહ રાખો. ધન્યવાદ. ખૂબ સરસ સંદેશ અને મને આશા છે કે આપના સંદેશથી વધુ ને વધુ એલ્યુમિનાઈ આપણી સાથે જોડાશે. આપણે જે વોટ્સઅપની વાત કરી તો ઓલરેડી આપણી પાસે વોટ્સઅપ ગ્રુપ ચાલુ જ છે અને વોટ્સઅપ ગ્રુપમાં આપણી પાસે 1400 થી વધુ સભ્યો પણ જોડાઈ ગયા છે અને આટલા ઓછા સમયમાં જી સાથે સાથે અમે ગૂગલ ફોર્મ પણ બનાવ્યું છે કે જેથી ગૂગલ ફોર્મના માધ્યમથી જે પણ વિદ્યાર્થીનીઓ છે પોતાનું નામ છે, પોતાનો સંપર્ક નંબર છે, પોતાની કારકિર્દી ક્યાં કરે છે એ બધી જ માહિતી અમને આપી શકે, જેથી અમને પણ ખબર પડે કે 1949માં સ્થાપિત ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ માત્ર ભારતમાં નહીં પણ દુનિયામાં બીજે ક્યાં ક્યાં વસે છે અને આપણા સંપર્કમાં આવી શકે. ખૂબ ખૂબ આભાર. અને આપણા માધ્યમથી હું હજી પણ એક સંદેશ આપવા માંગીશ કે જે લોકોએ આ પોડકાસ્ટ જોયો
એ લોકો જરૂરથી મને પર્સનલ મેસેજ પણ કરી શકે છે. મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જેથી હું આયોજન કરી શકું, તમને એક તારીખ ફાળવી શકું, જેથી પોડકાસ્ટમાં તમને આમંત્રિત કરીને આપણે આ પોડકાસ્ટની સફરને આગળ વધારી શકીએ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. સર, આપ જે આ એલ્યુમિના IGHS માટે મહેનત કરી રહ્યા છો અને અમને સૌને જોડવા માટે ને આ એક મહા ઉત્સવ બનાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છો એને મારા વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સર. થેન્ક યુ વેરી મચ. IGHS એ મારી ફરજકાળની સંસ્થા છે. હું ત્યાં શિક્ષક તરીકે ફરજ નિભાવું છું અને દરેક શિક્ષકની એક ફરજ તો હોય કે પોતાની સંસ્થા પ્રત્યે વફાદાર રહો અને એ સંસ્થા પ્રત્યે તમારાથી થઈ શકતું હોય બેસ્ટ લેવલનું કામ કરો કે જેથી એ સંસ્થા પ્રગતિ કરે અને સમાજમાં આપણે સંસ્થાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું.